એક અકસ્માત સારથી સામાન અને નજીક જીવન પર વિપરીત અસર કરે છે। એવામાં ટ્રકોમાં આધુનિક ફીચર્સનો ઉપયોગ કરવાથી સુરક્ષિત મુસાફરીનું આપણું સપનું સાકાર થઈ શકે। જોઈએ રિપોર્ટ। દેશની ઇકોનોમીનો શ્વાસ છે આ ટ્રક્સ અને ઇકોનોમીને ગતિ આપવાની જવાબદારી નિભાવી રહ્યા છે ટ્રક સારથી। નીતિ આયોગના એક રિપોર્ટ પ્રમાણે આજે આપણા દેશમાં લગભગ 70% સામાન ટ્રક્સની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડાઈ રહ્યું છે। પરંતુ જો વાત રોડ અકસ્માતોની કરીએ તો રોડ ટ્રાન્સપોર્ટેશન અને હાઈવે મંત્રાલય અનુસાર વર્ષ 2021માં દેશભરમાં થયેલા રોડ અકસ્માતના કારણમાં લગભગ 37.3% કમર્શિયલ વ્હીકલ સામેલ હતા। દેશમાં થતો એક અકસ્માત પણ માત્ર સારથી અને સામાન્ય નહીં પરંતુ રસ્તા પર ચાલતા લોકોના જીવન ઉપર પણ ખરાબ રીતે અસર કરે છે। પરંતુ આ અસરને ઓછી કરી શકાય છે ટ્રક સારથીઓને કુશળ બનાવીને, હેલ્થ માટે તેમને જાગૃત કરીને અને સેફટી સંબંધિત ટેકનોલોજીનો પરિચય આપીને રોડ અકસ્માતોને રોકવામાં સફળતા મળી શકે તેમ છે। આજે ટ્રક્સમાં ADAS એટલે કે ઓટોનોમસ ડ્રાઇવિંગ અસિસ્ટન્ટ સિસ્ટમ જેવા અનેક આધુનિક ફીચર્સ દેખાવા લાગ્યા છે। એવામાં જો સારથીનું ધ્યાન ન હોય તેવી સ્થિતિમાં પણ આ પ્રકારના ફીચર ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે। આ સિવાય ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ટેલિમેટિક સોલ્યુશન્સ, ફ્લીટ મેનેજમેન્ટ સોલ્યુશન, એન્જિન બ્રેક્સ અને રડાર બેઝ કોલિઝન મિટિગેશન સિસ્ટમ જેવા ખાસ ફીચર્સ સુરક્ષિત સફરની સંભાવના વધારી શકે છે। આજે જો આપણે દેશના રસ્તા પર દરેક મુસાફરીને સુરક્ષિત બનાવવી હોય તો ટ્રક્સમાં આધુનિક ફીચર્સના ઉપયોગને પ્રોત્સાહન આપવું પડશે અને આ માટે વાહન બનાવતી કંપનીઓ, નીતિ નિયામકો, ટ્રાન્સપોર્ટર્સ અને ઇન્ડસ્ટ્રીઝના લોકોની ભાગીદારી ખૂબ જ જરૂરી છે, કારણ કે ત્યારે જ રોડ સેફટીમાં આપણે નવા રેકોર્ડ બનાવી શકીશું।